નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ પોરબંદર અને હું છું તમારી સાથે નિહોળીદ્રા। સમાચારની શરૂઆત કરી તે પહેલા નજર કરી આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગાંધીભૂમિ પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ 4 માસ રોકાયા હતા। જુઓ રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે ખાસ અહેવાલ। મકર સંક્રાંતિ પૂર્વે પોરબંદરમાં પક્ષી બચાવ અભિયાનનો પ્રારંભ। ગુજરાત ન્યૂઝ અને પ્રકૃતિ યુથ સોસાયટી દ્વારા અભિયાન શરૂ। ઉપલેટામાં ભાજપની બેવડી નીતિને લઈ કોંગ્રેસે રોષ વ્યક્ત કર્યો। ₹450માં ગેસના બાટલાના પોસ્ટર લગાડાયા। ત્રાસણવેલના મહંત કૃષ્ણાનંદ પુરીજી દ્વારા દર્દીઓ માટે અનેરી સેવા। વિવિધ વનસ્પતિ અને દેશી દવા અંગે આપી ઉપયોગી માહિતી। આજે 12 જાન્યુઆરીએ સ્વામી વિવેકાનંદની 161મી જન્મ જયંતિ છે। ત્યારે ગાંધીભૂમિ પોરબંદરમાં પણ તેઓએ 4 માસ જેટલો સમય ગાળ્યો હતો અને ફ્રેન્ચ ભાષા પણ અહીં જ રહીને તેઓ શીખ્યા હતા। તેઓ જ્યાં રોકાયા હતા તે ઓરડો આજે પણ યથાવત સ્થિતિમાં જોવા મળે છે। વર્ષ 1890 થી 1892ના ભારત ભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદ સૌરાષ્ટ્ર કચ્છમાં રહ્યા હતા, જેમાં તેઓએ જૂનાગઢ, ગિરનાર, કચ્છ, પોરબંદર, દ્વારકા, પાલીતાણા અને વડોદરાની મુલાકાત લીધી હતી। પરિવ્રાજક એટલે કે એક ગામ કે જગ્યામાં માત્ર 3 કે 4 દિવસ જ રહેવાની પ્રતિજ્ઞા છતાં એકમાત્ર પોરબંદરમાં તેઓ 4 માસ જેટલો સમય રહ્યા હતા। સ્વામી વિવેકાનંદે જ્યાં પોતાના જીવનના 4 માસ ગાળ્યા હતા તે જગ્યા પોરબંદરના ભોજેશ્વર પ્લોટ ખાતે આવેલી છે। અહીં 1997ની સાલમાં રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ કાર્યરત છે। આ સંસ્થાના સ્વામીના જણાવ્યા અનુસાર આ જગ્યા તે વખતે ભોજેશ્વર બંગલો તરીકે જાણીતી હતી અને આ જગ્યાના વહીવટ કરતા પોરબંદરના તે વખતના એડમિનિસ્ટ્રેટર મહારાષ્ટ્રીયન બ્રાહ્મણ શંકર પાંડુરંગ પંડિત હતા। સ્વામી વિવેકાનંદ તેમના મહેમાન બન્યા હતા અને તેમને ભોજેશ્વર બંગલો ખાતે જ ઉતારો અપાયો હતો। સ્વામી વિવેકાનંદ અહીં 4 મહિના જેટલો સમય રહ્યા હતા। શંકર પાંડુરંગ પંડિત પણ અતિ વિદ્વાન અને 14 જેટલી ભાષાના જાણકાર હતા। સ્વામીજી પણ તેમની પાસેથી ફ્રેન્ચ ભાષા શીખ્યા હતા, તો સ્વામીજીએ તેમને અર્થવેદના ભાષાંતરમાં મદદ કરી હતી અને પાણીની મહાભાષ્યનો અભ્યાસ પણ તેઓએ અહીં રહીને જ કર્યો હતો। તેઓ એ સમયે દરિયા કિનારે નિયમિત જતા હતા અને ત્યાંથી આવ્યા બાદ ભોજેશ્વર બંગલાના એ ઓરડામાં ધ્યાન લગાવી બેસતા હતા। જે ઓરડામાં રહી સ્વામીજીએ 4 માસ ગાળ્યા તે ઓરડો આજે પણ યથાવત રાખવામાં આવ્યો છે। આજે પણ આ ઓરડામાં પ્રવેશતા જ મનને અપાર શાંતિનો અનુભવ થાય છે। તો અહીં આવનારને હજુ પણ સ્વામી વિવેકાનંદજી આ કમરામાં મોજૂદ હોય તે પ્રકારનો આભાસ થાય છે। આ ઇમારતની મુલાકાતે દેશ વિદેશના અનેક પ્રવાસીઓ પણ આવી રહ્યા છે। હું અહીંયા ઘણા વર્ષોથી છું અને આ એક જગ્યા છે સ્વામી વિવેકાનંદ અહીંયા 4 મહિના રોકાયા હતા। જ્યારે સ્વામીજી ભારત ભ્રમણ કરતા હતા ત્યારે એ દ્વારકા, સોમનાથ, જૂનાગઢ, લીંબડી બધા ગુજરાતમાં ઘણા બધા જગ્યામાં ભ્રમણ કર્યા હતા સ્વામીજી। પછી અહીંયા આવ્યા તો અહીંયા આ જે બંગલો છે એ બંગલો ત્યારે પંડિતજીનો હતા। એ પંડિતજી શંકર પાંડુરંગ પંડિત એના નામ હતા। એને આ જે રૂમ છે મોટો લાઇબ્રેરી હતો અને સ્વામીજીને લાઇબ્રેરી બહુ પસંદ હતું। જ્યાં પણ જતા ત્યારે લાઇબ્રેરી પસંદ કરતા અને ત્યાં વાંચવા માટે બેસી જતા। તો એટલા પસંદ આવ્યા તો એ 4 મહિના અહીંયા રોકાઈ ગયા। તો એ 4 મહિના પછી કર્યું શું? તો એ પાણીની અષ્ટાધ્યાયીના અધ્યયન કર્યા પંડિતજી પાસેથી। એ પંડિત તો પંડિત મને સંસ્કૃતના મહાજ્ઞાની હતા, તો એ એમને પાસેથી પાણીની અષ્ટાધ્યાયીના અધ્યયન કર્યા। એ બહુ મોટો ગ્રંથ છે। પછી સ્વામીજી એમની પાસેથી ફ્રેન્ચ ભાષા શીખ્યા। કારણ શંકર પાંડુરંગ પંડિતે કીધું કે તમારામાં એટલું બધું વિદ્વતા છે, એટલી બધી જ્ઞાન છે, તો କିନ୍ତୁ તમે ઇંગ્લિશના જાણકાર છો, પણ અહીંયા તમારે આ બધું વિદ્વતાનું કાંઈ કિંમત થાય નહીં। તમારે વિદેશમાં જવું પડશે અને વિદેશમાં તમે જશો તો ત્યાં ફ્રેન્ચ ભાષા જરૂર છે જાણવાનું। એટલે તમે ફ્રેન્ચ ભાષા શીખી લો અને એને સ્વામીજીને ફ્રેન્ચ ભાષા જાતે શીખાવ્યા।
તો એ થયું. પછી પંડિતજી અથર્વવેદનું ટ્રાન્સલેશન કરતા હતા સંસ્કૃતમાંથી ઇંગ્લિશમાં. તો સ્વામીજી એમને ઘણું બધું મદદ કર્યા એ ટ્રાન્સલેશન કરવા માટે, અનુવાદ કરવા માટે. તો આ છે સ્વામી વિવેકાનંદ. આ બધું એ તમારા માજોટ છે, આમાં સ્વામીજી બેઠા હતા. એ ત્યાં હવેલીમાં એક હતા એક જગા, એનાથી અમને ભેટમાં આપ્યા. પછી આ લાકડી છે, આ લાકડી છે એ સ્વામીજી યુઝ કર્યા એમ કહે છે, એના જાણકાર છે એક ભાઈ છે લાભશંકર કરીને, એના નામ મોઢવાડિયા, એક મોઢવાડિયા ભાઈ છે, એને ઘરે રાખેલા હતા, એ અમને આશ્રમમાં આપી દીધા છે. આપણે આ રાખીએ છીએ. લોકો ઘણા બધા લોકો આવે છે. આજના દિવસ, આજે 12 જનવરી સ્વામી વિવેકાનંદના જન્મદિન છે આજે તો, અને તિથિ પ્રમાણે તો પછી છે. તો આજના દિવસ પછી ભારત સરકાર યુવા દિવસ તરીકે પણ ઘોષિત કર્યા છે. તેઓ ઘણા બધા લોકો આવે છે દર્શન કરવા. અને આમાં આપણે પણ પ્રોગ્રામ કાર્યક્રમ રાખેલા છે. આમાં થોડોક મહાનુભાવ આવશે, થોડોક સ્વામીજી ઉપર બોલશે, બાળકો થોડુંક બોલશે, વિદ્યાર્થીઓ. પછી આ લોકોને આપણે ઇનામ વિતરણ કરશું, પ્રાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. આ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ પોરબંદર છે. અહીંયા ઘણી બધી પ્રવૃત્તિ, મિશનની જે પ્રવૃત્તિઓ છે, આમાં તો સૌથી સારું અત્યારે દવાખાના છે. પછી દવાખાનામાં જ ઘણી બધી ડિપાર્ટમેન્ટ છે. ફિઝિયોથેરાપી બહુ સારું ચાલે છે. પછી દાંતના જે એ સપ્તાહમાં 7 દિવસ દાંતનું છે, સારા સ્પેશિયલિસ્ટ ડૉક્ટર આવે છે. હોમિયોપેથી ડૉક્ટર છે, આયુર્વેદિક ડૉક્ટર છે, એ બધું સારી રીતે ચાલે છે. પછી ઉપરમાં લાઇબ્રેરી છે, ડિસ્પેન્સરીના ઉપરમાં લાઇબ્રેરી છે. એ લાઇબ્રેરીમાં અત્યાર સુધી ઘણું બધા મેમ્બરો છે. લગભગ પહેલાં તો 3000 હતા, થોડું ઘણું હવે ઓછું આવતા હતા, એટલે આપણે કમી કર્યા. અને વાચક આવે છે ઘણી બધી, બેસીને વાંચવા માટે. એ પરીક્ષાની તૈયારી કરતા હોય, ગવર્મેન્ટ પરીક્ષાના કંઈ એ બધું તૈયારી કરતા હોય, કોમ્પિટિશન એક્ઝામ માટે. તો એને માટે આ લોકો આવશે. ફૂલ ભરેલા હોય, લગભગ 60 ખુરશી હોય, ખુરશી ટેબલ છે, એ બધું ભરેલા હોય છે. પછી અમારે એક પ્રવૃત્તિ છે ટ્યુશન ક્લાસનો. એ ટ્યુશન ક્લાસમાં 6 ધોરણથી 10 ધોરણ સુધી લગભગ અમારે 100 વિદ્યાર્થી હોય છે. અને એ બધાને આપણે ફ્રી બનાવીએ છીએ, કોઈ જાતના પૈસા આપણે લેતા નથી. અને બધાને આપણે નાસ્તો આપીએ છીએ, યુનિફોર્મ બધું આપીએ છીએ, સ્કૂલના જે બુક્સ છે એ પણ આપીએ છીએ, નોટબુક્સ પણ આપીએ છીએ. દરરોજ નાસ્તો આપે છે, સ્પેશિયલ નાસ્તો પણ હોય છે. અને બીજું છે અમારા એક વેલ્યુ એજ્યુકેશનનું છે. વેલ્યુ એજ્યુકેશનમાં અમે સ્કૂલોથી વિદ્યાર્થીઓને અહીંયા લઈ આવે છે, અને 3 કલાકનો પ્રોગ્રામ હોય છે. તો એ બધું ચાલે. અને સ્વામીજીના નામમાં સ્પર્ધા થાય છે, સ્વામી વિવેકાનંદ સ્પર્ધા. આમાં મુખપાઠી સ્પર્ધા હોય નાના બાળકોનું, 3 ધોરણથી 8 ધોરણ સુધી બધા ભાષામાં હોય છે, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી. પછી વક્તૃત્વ સ્પર્ધા હોય છે કોલેજ સુધી. પછી ચિત્રકામની સ્પર્ધા હોય છે, ડ્રોઈંગ કોમ્પિટિશન હોય છે. આમાં 6 ધોરણથી 8 ધોરણ 11 કોલેજ સુધી હોય છે. પછી નિબંધ સ્પર્ધા હોય છે, એસે રાઇટિંગ કોમ્પિટિશન હોય છે. અને વિચાર પ્રચાર પરીક્ષા હોય છે. એ વિચાર પ્રચાર પરીક્ષામાં આપણે એને પ્રશ્નો આપેલા હોય, 3 કલાકનું એક્ઝામ હોય, અહીંયા બેસીને આ લોકો આપતા હોય છે. એ બધુંના રિઝલ્ટ આવે પછી પુરસ્કાર વિતરણ જે કાલે છે, એ આજે પુરસ્કાર વિતરણ છે. આ બધા સ્પર્ધાઓનું આપણે ઇનામ વિતરણ કરવાના છે. આપણે આ પોરબંદરની પ્રવૃત્તિ છે, બરાબર છે. એમ પછી આખો રામકૃષ્ણ મઠ મિશનની તમે પ્રવૃત્તિ કરશો તો આખો ઇન્ડિયામાં અમારા ઘણા બધા સેન્ટરો છે, લગભગ 260 જેટલા સેન્ટરો છે. વિદેશમાં પણ લગભગ 60-70 સેન્ટરો છે. ત્યાં પણ આવી રીતે પ્રવૃત્તિ બધા ચાલતા હોય છે. દરેક સ્ટેટમાં, અહીંયા ગુજરાતમાં 7 સેન્ટર છે. રાજકોટમાં છે, લીંબડીમાં છે, પોરબંદરમાં છે, ભુજમાં છે, આદિપુરમાં છે, વડોદરામાં છે, અમદાવાદમાં છે. તો એ સેન્ટર ગુજરાતમાં છે. બાકી તો દરેક સ્ટેટમાં ઘણા બધા સેન્ટરો છે. સારું પ્રવૃત્તિઓ ચાલે છે. અસ્પતાલ, મોટા હોસ્પિટલ છે, સ્કૂલ મોટા છે, કોલેજ મોટા છે, એ બધા સેન્ટરોમાં ચાલે છે. પોરબંદરના આ રામકૃષ્ણ મિશન ખાતે દવાખાનું અને લાઇબ્રેરી સહિત અનેકવિધ સેવા પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે, જેનો લાભ પણ મોટી સંખ્યામાં લોકો લઈ રહ્યા છે.
નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. બડા પંથકના ભાવપરા ગામનો યુવાન પોરબંદરમાં રોકડિયા હનુમાન મંદિરથી ગાયત્રી મંદિર તરફ જતા રસ્તે મોટરસાઇકલ પર જતો હતો ત્યારે ચાલુ બાઇકે તેને ચક્કર આવી જતા પડી ગયો હતો અને ગંભીર ઈજા થતા તેને સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ભાવપરાની સીમમાં રહેતા અને ખેતી કામ કરતા વસ્તાભાઈ ઓડેદરા દ્વારા ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલી વિગત મુજબ વિશાંતભાઈ વસ્તાભાઈ ઓડેદરા નામનો 20 વર્ષીય યુવાન તારીખ 11 જાન્યુઆરીના મોટરસાઇકલ પર બેસીને રોકડિયા હનુમાન મંદિરથી ગાયત્રી મંદિર તરફ જતા રસ્તે નીકળ્યો હતો ત્યારે ચાલુ બાઇકે તેને ચક્કર આવતા પડી ગયો હતો અને આંખની બાજુમાં ગંભીર ઈજાઓ થતા સારવારમાં દાખલ કરવામાં આવ્યો હતો અને સારવાર દરમિયાન વિષાદનું અપમૃત્યુ થતાં ભારે અરેરાટી ફેલાઈ ગઈ છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રિવરફ્રન્ટ નજીક એક બાઇક સ્લીપ થતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં બાઇકમાં સવાર એક યુવાનને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. પોરબંદરના છા વિસ્તારમાં રહેતા ભાવેશ રમેશભાઈ ગોહેલ નામનો યુવાન તેમની બાઇક લઈ પોરબંદરના નસન ટેકરીથી તેમના ઘરે છા વિસ્તારમાં જતો હતો ત્યારે રિવરફ્રન્ટ નજીક આ યુવાનનું બાઇક અચાનક સ્લીપ થઈ જતા અકસ્માત થયો હતો. અકસ્માતમાં યુવાનને ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે પોરબંદરની સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા જવલ્લે જ જોવા મળતા પક્ષીનું રેસ્ક્યુ કરાયું હતું. સ્પોટેડ આઉલ નામના ઇજાગ્રસ્ત પક્ષીનું રેસ્ક્યુ કરી તેમને સારવાર આપી વન વિભાગને સોંપવામાં આવ્યું હતું. પોરબંદરમાં પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા વિવિધ ઇજાગ્રસ્ત પક્ષીઓના રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવે છે. આ સંસ્થા દ્વારા આખું વર્ષ અભિયાન હાથ ધરવામાં આવે છે. પ્રકૃતિ ધ યુથ સોસાયટીની હેલ્પલાઇન નંબર પર મિયાણી ગામેથી એક કોલ આવ્યો હતો જેમાં એક પક્ષી ઇજાગ્રસ્ત હોવાનું જણાવ્યું હતું જેથી આ સંસ્થાના સભ્યોએ તાત્કાલિક મિયાણી ગામે પહોંચી રેસ્ક્યુ કરી આ પક્ષીને સારવાર આપી હતી. આ પક્ષી પોરબંદર જિલ્લામાં જવલ્લે જ જોવા મળતું સ્પોટેડ આઉલ હોવાનું પણ સામે આવ્યું હતું. મારું નામ પિયુષ વાઘેલા છે. પ્રકૃતિ યુથ સોસાયટીનો મેમ્બર છું. અમને હેલ્પલાઇનમાં ફોન આવેલો અને એક પક્ષી ઇન્જર્ડ છે જે જોયું તો એ સ્પોટ ઓવલ છે અને જેને પાંખમાં ઈજા થયેલ છે અને એમને પક્ષી અભયારણ્ય અમે મૂકી અને એમની સારવાર કરીને પછી તેમને ઉડાડી દઈશું. પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા ઇજાગ્રસ્ત પક્ષીને સારવાર આપી તેમને વન વિભાગને પણ સોંપવામાં આવ્યું હતું. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. મકર સંક્રાંતિ નજીક આવે છે ત્યારે ગુજરાત ન્યૂઝ પોરબંદર અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી દ્વારા પક્ષી બચાવ અભિયાન શરૂ કર્યું છે જેમાં પતંગ ચગાવવાની સાથે સાથ પક્ષીઓને પણ ઈજાઓ ન થાય તે સહિત વિવિધ સાવચેતી રાખવા પણ અપીલ કરી છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પ્રકૃતિ ધ યુથ સોસાયટી અને ગુજરાત ન્યૂઝ પોરબંદર દ્વારા અમે પક્ષી બચાવ અભિયાન શરૂ કરેલ છે. આ અભિયાન અંતર્ગત ખાસ કરીને ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગના દોરાઓથી પક્ષીઓ જે ઘાયલ થાય છે તેની સંખ્યા આપણે સૌ ઘટાડવા માટે અમે સૌ મહેનત કરીએ છીએ અને આ તકે અમે ગુજરાત ન્યૂઝ પોરબંદર અને પ્રકૃતિ ધ યુથ સોસાયટી વતી તમામ જનતાનો આભાર માનીએ છીએ કે તમારા અમને સાથને કારણે હાલ આ પક્ષીઓને ઘાયલ થવાની સંખ્યામાં ખૂબ જ મોટો નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. છતાં પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે સવારે 6 થી 8, સાંજે 6 થી 8 પતંગ ના ઉડાડવી, પતંગ ખૂબ ઊંચી ના ઉડાડવી, જળપ્લાવિત વિસ્તારોની આજુબાજુ ક્યાંય પતંગો ના ઉડાડવી, રાત્રિના સમયે ફટાકડાઓનો ઉપયોગ ના કરવો, ખૂબ જ પાકા કાચથી પાયેલા દોરાઓ અથવા તો ચાઇનીઝ દોરાનો ઉપયોગ ના કરવો. આમ છતાં જો તમને કોઈ પણ સ્થળે ઘાયલ પક્ષી દેખાય તો તુરંત જ અમારી હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરશો અથવા તો પોરબંદર પક્ષી અભયારણ્ય ખાતે તેને પહોંચાડવાની સગવડતા કરશો કે જેથી આપણે આ નાના પક્ષીઓનો જીવ બચાવી શકીએ. અને આપણા મકર સંક્રાંતિના તહેવાર જે હકીકતે તો દાનનો તહેવાર છે, આવા સમયે આપણે એક પક્ષીને એના જીવનનું દાન આપી અને એને ફરીથી નવજીવન આપીએ. પોરબંદરની મેડિકલ કોલેજ ખાતે યુથ ડે નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા. આજે સ્વામી વિવેકાનંદ જયંતિ છે ત્યારે આ દિવસને યુથ ડે તરીકે પણ ઉજવવામાં આવે છે અને યુવાઓમાં પણ આ દિવસનું અનેરું મહત્વ હોય છે. ત્યારે પોરબંદરની મેડિકલ કોલેજ ખાતે પણ યુથ ડે નિમિત્તે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા. હું ડૉક્ટર ગૌરવ અંબાણી, ડીન જીએમઆરએફ મેડિકલ કોલેજ પોરબંદર, આજરોજ તારીખ 12 જાન્યુઆરી 2024ના રોજ
નેશનલ યુથ ડે અને સ્વામી વિવેકાનંદના જન્મદિવસે એક પ્રોગ્રામનું આયોજન કોલેજ લેવલે કરેલું છે, જેમાં ટોપિક છે સ્પિરિચ્યુઅલિઝમ વર્સિસ મટીરિયલિઝમ, અને એમાં બે સ્ટુડન્ટના ગ્રુપ એ અંદર ડિસ્કશન કરે છે અને ડિબેટ કરે છે, જેનું જેથી કરીને એ લોકોનો બોલવામાં અને સ્વતંત્ર વિકાસની અંદર ફાળો થઈ શકે. આભાર. મેડિકલ કોલેજ ખાતે નવા નિમાયેલા ડીન ડોક્ટર ગૌરવ ભંભાણીના માર્ગદર્શન હેઠળ કોલેજ ખાતે અભ્યાસની સાથે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પણ અન્ય પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા પોરબંદરમાં સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓને ખાસ કરીને જૂની રમતોથી અવગત કરાવવામાં આવ્યા હતા. આજરોજ તારીખ 12 જાન્યુઆરી એટલે કે કરોડો યુવાનોના પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ અને રાષ્ટ્રીય યુવા દિવસ, ત્યારે આ દિવસ નિમિત્તે આયોજિત સ્વામી વિવેકાનંદ રમત ઉત્સવનું પોરબંદર શહેરની એમએમ સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓને જૂની રમતો રમાડવામાં આવી હતી. આ તકે સ્કૂલના ટ્રસ્ટી, પ્રિન્સિપલ અને સ્ટાફના તથા જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી અશોકભાઈ મોઢા, પોરબંદર ચાર નગરપાલિકાના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, પોરબંદર જિલ્લા સંયોજક રાજ જોશી, પોરબંદર નગરપાલિકા સંયોજક પિન્ટુ ભદ્રેચા, નીતિન લોઢારી, હિત જોશી અને વૈભવ થાનકી સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ 12 જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતિ. સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ પોરબંદર શહેર દ્વારા જે જૂની રમતો જેમ કે લંગડી, પછી સંગીત ખુરચી, સતોડિયું જેવી અનેક રમતો રમાડવામાં આવી છે, જે આજે પોરબંદર શહેર વોર્ડ નંબર 10માં MK ગાંધી સ્કૂલ ખાતે આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર છાયા નગરપાલિકા પ્રમુખ ડોક્ટર ચેતનાબેન તિવારી, નગરપાલિકા કાઉન્સિલર સરોજબેન કક્કર અને પોરબંદર શહેરના તમામ સંયોજકો હાજર રહ્યા હતા અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ આ રમતનો ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો અને રમત રમવામાં આવી હતી. પોરબંદર મહિલા પોલીસ સ્ટેશન પીઆઈ રાઠોડની સૂચનાથી જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું હતું, જેમાં પીએસઆઈ KM સૈયદ સહિતના પોલીસ સ્ટાફ દ્વારા સુદામા ચોક ખાતે સી ટીમની કામગીરી કરી અને બાળાઓને ગુડ ટચ અને બેડ ટચ છેડતી વિશે માહિતી આપી માર્ગદર્શન અપાયું હતું. રાણાવાવની પાઉસીમ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે 52ની કાંટમાંથી વિદેશી દારૂ વિસ્કીની 95 જેટલી બોટલ ઝડપી લીધી હતી. તો દારૂની હેરાફેરીમાં સંડોવાયેલા ભાણવડ પંથકમાં ધ્રામણી નેશ ખાતે રહેતા પરબત જીવણ મોરી સામે ફરિયાદ નોંધી તેની શોધખોળ પણ હાથ ધરી છે. બડા પંથકના રાણા રોજીવાડા ગામે કેટલીક મહિલાઓ જુગાર રમતી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી 4 જેટલી મહિલાઓને જુગાર રમતા ઝડપી લીધી છે. રાણા રોજીવાડા ગામે મહિલાઓ જુગાર રમતી હોવાની બાતમી પોલીસને મળી હતી, ત્યારે પોલીસે દરોડો પાડી વાલીબેન રાણા સિંગરખ્યા, રૂપીબેન રૂપા સિંગરખ્યા, મંજુબેન વિરમ સિંગરખ્યા અને કારીબેન કાના સિંગરખ્યા નામની મહિલાઓને જુગાર રમતા ઝડપી લીધી હતી. આ મહિલાઓ પાસેથી પોલીસે ₹1850ની રોકડ સહિતનો મુદ્દા માલ પણ કબજે કર્યો હતો. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદર જિલ્લામાં 3 જેટલા ટોલ નાકા આવેલા છે. આ ટોલ નાકા દ્વારા રસ્તાઓનું યોગ્ય સમારકામ તો થતું નથી, ઉલટાનું સ્થાનિકો પાસેથી પણ ટોલ ટેક્સની વસૂલાત કરવામાં આવે છે, જે અંગે કોંગ્રેસ અગ્રણી રામદેવભાઈ મોઢવાડિયાએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. પોરબંદર જિલ્લાની અંદર જે 3 ટોલનાકા આવેલા છે, ખાસ કરીને કુછડી, વનાણા અને મોચા, એ ત્રણેય ટોલનાકાની અંદર જે સ્થાનિક રહેવાસીઓ છે એની પાસેથી પણ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એ કમરતોડ ટેક્સ ઉઘરાવે છે. વારંવાર રજૂઆત કરી છે, જ્યારે મરામત કરવાની કશી વાત આવે ત્યારે નેશનલ હાઈવે ઓથોરિટી કરાવતી નથી અને સ્થાનિક લોકોને નિયમ પ્રમાણે એને છૂટ આપવી જોઈએ, વિધાઉટ ટોલ અને પાસ કાઢી આપવા જોઈએ. એ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા કાઢી આપતું નથી. એટલે ઉઘાડી લૂંટ ન કરો અને સ્થાનિક લોકોને આ ટોલ ટેક્સમાંથી મુક્તિ આપો, એવી કુછડી ટોલનાકા માટે, વડાણા ટોલનાકા માટે અને મોચા ટોલનાકા માટે મેં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ છે
એમનું ધ્યાન દોરી અને રજૂઆત કરી છે. પોરબંદરમાં ભીમ મહોત્સવ સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે. હાલ આ સમૂહ લગ્નની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે સમૂહ લગ્નના આયોજન અંગે સમિતિના અગ્રણી મેણંદભાઈએ પત્રકારોને માહિતી આપી હતી. નમો બુધાય. અમે પોરબંદરમાં એક સંસ્થા છે અમારી શ્રી ભીમ મહોત્સવ સમિતિ, એના દ્વારા અમે સમૂહ લગ્નનું આયોજન આગામી તારીખ 21/1/2024 રવિવારના રોજ કરેલું છે. અને તેમાં દરેક સમાજના મહાનુભાવો, નાનામાં નાના માણસોનો પણ અમને સાથ સહકાર અને દાતાઓશ્રીનો પણ અમને સાથ સહકાર, તેમજ સરકારી કર્મચારીઓ, પોલીસ સ્ટાફ, તેમજ હોસ્પિટલનો સ્ટાફ અને બીજા લાગતા વળગતા નાના મજૂર માણસોનો પણ અમને સાથ સહકાર મળેલો છે. અને અમે એના દ્વારા એક સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરેલ છે. આ સમૂહ લગ્નની અંદર અમારા સંસ્થાના પ્રમુખ શ્રી બાપભાઈ પાંડાવદરા, રમેશભાઈ સાદિયા, સાજણભાઈ મકવાણા, હરદાસભાઈ સાદિયા, જેઠાભાઈ ચાવડા અને મેણંદભાઈ સિંગરખિયા, અમે બધાએ રાત દિવસ 3 મહિનાની એક મહેનતનું અમને આ ફળ છે. અને આ લગ્નની અંદર, સમૂહ લગ્નની અંદર અમે સૌથી શ્રેષ્ઠ અને છેવાડાના ગરીબ માણસોની દીકરીઓને લીધેલી છે. અને એમાં કોઈ પણ જાતના લોભ અને પ્રલોભન વગર સાવ નજીવી ફી રાખી અને આ ભગીરથ કાર્ય કરવામાં અમારા પ્રમુખશ્રી તેમજ રમેશભાઈ સાદિયા અને જેઠાભાઈ ચાવડાએ ખૂબ જ મહેનત કરેલી છે. અને જિજ્ઞેશભાઈ મેવાણી અમારા લોકલાડીલા નેતા અને ધારાસભ્ય છે, જે અમારા સમાજના છે, તેના સાથે ઉદ્ઘાટન કરશે. અને આ સમૂહ લગ્નનું પ્રમુખ સ્થાન અર્જુનભાઈ મોઢવાડિયા કરશે. તેમજ માનની સાંસદ શ્રી રમેશભાઈ ધડુક સાહેબ, પૂર્વ પ્રમુખ શ્રી પૂર્વ ધારાસભ્ય શ્રી બાબુભાઈ બોખેરિયા, તેમજ નગરપાલિકાના પ્રમુખ શ્રી ચેતનાબેન ત્રિવાદી, તેમજ મહાનુભાવો અને ખારવા સમાજના અગ્રણી અને પ્રમુખ શ્રી પવનભાઈ શિયાળ, મેયર શક્તિ સેનાના પ્રમુખ શ્રી કરશનભાઈ ઓડેદરા, તેમજ વિવિધ સંસ્થાના હોદ્દેદારો આવશે. તેમજ પત્રકાર મિત્રોનો પણ અમે આમંત્રણ આપેલું, તેઓ પણ ત્યાં પધારશે. અને આ ભગીરથ કાર્યની અંદર દરેક સમાજે અમે સાથ અને સહકાર આપેલો છે. અને હજી પણ અમને સાથ અને સહકાર આપે અને અમારું આ કાર્ય છે તે સંપૂર્ણ અને સારી રીતે પૂર્ણ થાય એવી હું દરેક સમાજને પાસે આશા રાખું છું. દેવભૂમિ દ્વારકા પંથકના આહવાન અખાડાના મહામંડલેશ્વર આચાર્ય શ્રી કૃષ્ણાનંદ પુરીજી વનસ્પતિ વિશે ખૂબ જ્ઞાન ધરાવે છે અને જાતે દેશી દવા બનાવી લોકોની સેવા પણ કરે છે. તેઓએ ખાસ ગુજરાત ન્યૂઝ પોરબંદરના દર્શકોને દેશી દવા વિશે ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે. हमारा नाम है महामंडलेश्वर अनंत विभूषी स्वामी कृष्णानंद पुरी जी महाराज और हमारे रहते हैं हम धासणवेल गांव छे एनी बाजू में द्वारका से 8 किलोमीटर बाजू में धासणवेल गांव छे। यहाँ हमारे दवाइयों का काम रहता है। कोई कैंसर का आएगा, कोई भी XYZ काफ़ी रोगों की दवाई करते हैं हम लोग। सब जंगल से लाते हैं और बिना मूल्य ही हम लोग करते हैं। आज तक हम लोगों किसी से कुछ लेते नहीं हैं, इसलिए कि जीव गरीब आदमी ने वो काम आवे और हम लोगों के पास वो जरिया है। और आज तक साधुओं संतों के पास अति जरिया रहे, लेकिन जो लेके चला जाता है वो फिर बाद में लोप हो जाती हैं चीज़ें। जंगल में इतनी जड़ी बूटियाँ हैं जिनका कोई पार नहीं। तुम्हें मैं कहता हूँ कि सांप को मार के यहाँ डाल दो और आधे घंटे तक मैं उसे भगाऊंगा, 15 मिनट 10 मिनट भागेगा वो। जड़ी बूटियों में बहुत सी ताकत है, लेकिन जानकार आदमी हो वही ये कर सकता है। जिसे ज्ञान नहीं हो तो वो क्या करेगा, कुछ नहीं कर सकता। ये धतूरा भी काम आता है, ये कनेर भी काम आती है, दूब घास भी काम आती है, तुम्हारी दाड़म भी काम आती है और जंगल की अनेकों वनस्पतियाँ काम आती हैं जो धरती पर जन्मती है, सभी आती है। जैसे एलोवेरा रहा तो वो एलोवेरा है तो वो घने रोगों में काम आता है। अले कहने का तात्पर्य यह है कि आ धतूरा ना फूल छे, आमा 3 फूल आवे
मारा भाई आनी जड़ में से दवाई बनती है, वो मंद बुद्धि के लोगों की बनती है, लेकिन जानकार के लिए दवाई है, नहीं तो घास तो है ही। इसलिए आज मैं कहता हूँ कि हमारे रहवास द्रासणवेल गामनी बाजूમાં हमारा मंदिर है, यहाँ हम बधारा इसलिए रहते हैं, द्वारका में भी है हमारा, लेकिन द्वारका में हम इसलिए नहीं रहते क्योंकि हमें जड़ी बूटियाँ वहाँ जंगल में मिलती हैं, और आधी जड़ी बूटियाँ ऐसी हैं कि जिन्हें गांधी नहीं जानता हो। गांधी को कहें आप अमारक की जड़ दीजिए तो कहेगा वो कहाँ जन्मती है, और जंगल में पुष्गढ़ होती है। और अपने आज भगवान राम का मंदिर बन रहा है और भगवान राम अपने महल में पधारें, इससे बड़ी हमें हमारे देश के अंदर क्या खुशी होगी। सबसे बड़ी खुशी हमारे साधु संतों महात्माओं सबको बड़ी खुशी है कि हमारे परमात्मा जिससे आज इतने वर्षों से हम उससे दूर रह रहे थे, और वह आकर के आज इस सरकार ने या कि भगवान ने खुद ने कृपा करी अने ये बधू बनाया, तो सबका हम लोग ये मानते हैं कि आज हमारा परमात्मा हमारे महल में चला जाए तो हम लोग अति खुशी हैं। ઉપલેટામાં ભાજપની બેવડી નીતિને લઈ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે। રાજસ્થાનમાં ₹450માં ગેસનો બાટલો આપવાની ભાજપની જાહેરાતને લઈ વિવાદ સર્જાયો છે, ત્યારે કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર પોસ્ટર લગાડી રોષ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા। તાજેતરમાં ભારતીય જનતા પાર્ટીની નવી રચાયેલી ભાજપ સરકારે રાજસ્થાનમાં ₹450 ગેસનું સિલિન્ડર આપવાની જાહેરાત કરી અને એની અમલવારી પણ કરી દીધી। આ જે ભાજપ સરકારે રાજસ્થાનમાં અમલવારી કરી છે એનો અમે વિરોધ નથી કરતા, પણ તો ગુજરાતની પ્રજાને વાંક શું? ગુજરાતમાં જ 20-20 વર્ષથી આ ભાજપને ખોબે ને ધોબે મત આપે અને ગુજરાતની પ્રજા જો ગેસને નામે લૂંટાતી હોય તો આ પ્રજાનો વાંક શું? એટલું જ અમે ભાજપના આગેવાનો અને ભાજપના મુખ્યમંત્રીઓ અને સીએમ નરેન્દ્રભાઈ મોદી પાસે માગણી કરીએ છીએ કે આ લોકોનો વાંક શું? આ વાતનો વિરોધ કરવા અમે આજે ઉપલેટા શહેરમાં જુદી જુદી જગ્યાએ રાજસ્થાનમાં જો 450નો ગેસનો બાટલો મળતો તો ગુજરાતને કેમ નહીં, આ મતલબના પોસ્ટરો લગાવી અને ભાજપ સરકારનું ધ્યાન દોરવા પ્રયત્નો કર્યા છે, અને ગુજરાતમાં પણ ₹450ના ગેસનો બાટલો આપવાની માગણી કરી છે। આ અંગે જો તાત્કાલિક નિર્ણય નહીં લેવામાં આવે તો લોક જાગૃતિ અને લોકોમાં જાગૃતિ આવે એવા જુદા જુદા કાર્યક્રમો કરીને પણ અમે સરકારનું ધ્યાન દોરવાના પ્રયત્નો કરશું। ધોરાજી નગરપાલિકા દ્વારા સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સર ભગવતસિંહજી હાઈસ્કૂલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં સરકારની પ્રજાલક્ષી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ બીપી અને ડાયાબિટીસ સહિતની હેલ્થ ચકાસણી પણ કરવામાં આવી હતી। સમાચારની સમાપ્તિ પહેલા ફરી નજર કરીએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। ગાંધીભૂમિ પોરબંદરમાં સ્વામી વિવેકાનંદ 4 માસ રોકાયા હતા। જુઓ રાષ્ટ્રીય યુવા દિન નિમિત્તે ખાસ અહેવાલ। મકર સંક્રાંતિ પૂર્વે પોરબંદરમાં પક્ષી બચાવ અભિયાનનો પ્રારંભ। ગુજરાત ન્યૂઝ અને પ્રકૃતિ યુથ સોસાયટી દ્વારા અભિયાન શરૂ। ઉપલેટામાં ભાજપની બેવડી નીતિને લઈ કોંગ્રેસે રોષ વ્યક્ત કર્યો। ₹450માં ગેસના બાટલાના પોસ્ટર લગાડાયા। ત્રાસણવેલના મહંત કૃષ્ણાનંદ પુરીજી દ્વારા દર્દીઓ માટે અનેરી સેવા, વિવિધ વનસ્પતિ અને દેશી દવા અંગે આપી ઉપયોગી માહિતી।
આ હતા ત્યાં સુધીના સમાચાર. આવતીકાલે ફરી મળીશું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.